પ્રકરણ 10. કબડ્ડી કબડ્ડી કબડ્ડી. પ્રસ્તાવના. કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં છો ને? તમને બધાને રમતો રમવાનું ગમે છે, ખરું ને? સાપસીડી, કેરમ, લૂડો વગેરે રમતો ઘરની અંદર રમાય છે, જ્યારે દોડ પકડ, લંગડી, સંતાકુકડી, ખોખો અને કબડ્ડી વગેરે રમતો ઘરની બહાર રમાય છે. તમે પણ આ બધી રમતો ઘરે કે શાળાએ બધા ભેગા મળીને રમતા જ હશો. રમત રમવાથી બાળકનો શારીરિક અને માનસિક વિકાસ સારો થાય છે. નિર્ણય શક્તિમાં અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે. ચાલો, આજે હું તમને મેદાનમાં તમને કબડ્ડીની રમત રમવા લઈ જઈશ. હા, પણ આજે હું આ રમત છોકરીઓને રમાડીશ. આપણે 2 ટીમ બનાવીશું. આ બંને ટીમને એ ટીમ અને બી ટીમ નામ આપીશું. કબડ્ડી 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 કબડ્ડી, આઉટ આઉટ. કબડ્ડી 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 કબડ્ડી, અહીંથી પકડો, અહીંથી. કબડ્ડી 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 કબડ્ડી, પગ પગથી પકડો, તેનો પગ પકડો. કબડ્ડી 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 કબડ્ડી, વસુધા તું અહીં આવ, તેને તું અહીંથી પકડ. અરે જો સુશીલા, તેનો હાથ રેખાને અડે નહીં, તેનો હાથ પકડ. કબડ્ડી 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 કબડ્ડી, ઓ તેણે અડી લીધું. આઉટ 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 આઉટ, બધા આઉટ. તમારી ટુકડીના બધા આઉટ. આ છોકરીઓ આઉટ આઉટ બૂમો પાડે છે, માટે રમત રમતા હોય તેવું લાગે છે. આ રમતનું નામ શું? આ રમતને આપણે કબડ્ડી તરીકે ઓળખીએ છીએ. જુદા જુદા પ્રદેશોમાં કબડ્ડીની રમતને આ જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે, જેમ કે ચેડુગુડુ, હુતુતુ, ચૂકીટકીટ, હાડુડુ, કંઈક બીજું જ. શ્યામલા છોકરી એ ટીમમાંથી બી ટીમમાં દાવ આપવા જાય છે, ત્યારે બી ટીમની બધી છોકરીઓ શ્યામલાને ઘેરી વળી અને પકડી લે છે. બી ટીમની કેટલીક છોકરીઓમાંથી કોઈકે શ્યામલાના પગ પકડ્યા અને કોઈકે તેના હાથ પકડ્યા, જ્યારે એક છોકરીએ તેને કમરથી પકડી. બધાએ વિચાર્યું કે શ્યામલા આઉટ થઈ ગઈ, પરંતુ શ્યામલા હાર માનવા વાળી ન હતી. શ્યામલાએ વધુ તાકાત લગાવી પોતાની જાતને ખેંચી અને મેદાનની મધ્યમાં રહેલી રેખાને અડવામાં સફળ રહી. જ્યારે શ્યામલા મધ્ય રેખાને અડી, ત્યારે સામેની ટુકડીની એટલે કે બી ટુકડીની બધી છોકરીઓએ તેને પકડી હતી. તેથી તેઓ બધી એટલે કે બી ટીમની બધી છોકરીઓ આઉટ થઈ ગઈ. પરંતુ રોઝીએ દલીલ કરી કે શ્યામલાએ વચ્ચે શ્વાસ લીધો, એટલે ટુકડી આઉટ ગણાય નહીં. શ્યામલાએ કહ્યું તે સાચું નથી. તેણે કહ્યું કે જો તેણે શ્વાસ લીધો હતો તો કેમ છોકરીઓએ તેને પકડી રાખી? ત્યાં મોટી દલીલ ચાલી. અંતમાં શ્યામલાની વાત માનવામાં આવી અને બી ટીમની બધી છોકરીઓ આઉટ ગણવામાં આવી. જોયું ને વિદ્યાર્થીઓ, દરેક રમતના નિયમો હોય છે. તે નિયમને ધ્યાનમાં રાખીને ખેલાડીઓ રમત રમતા હોય છે.
આ નિયમોમાંથી જ્યારે કોઈ પણ નિયમનો ભંગ થાય ત્યારે તે ખેલાડી આઉટ ગણાય છે. રમતની જેમ નિયમો જીવન વ્યવહારમાં પણ ઉપયોગી બને છે. જેમ કે રમતો રમવાથી બાળકમાં જૂથ ભાવના કેળવાય, ખેલદિલીની ભાવના અને નિર્ણય લેવાની આવડત કેળવાય છે. હવે કોણ કહેશે કે કબડ્ડીની એક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે? કબડ્ડીની એક ટીમમાં 12 ખેલાડીઓ હોય છે. તેમાંથી 7 ખેલાડીઓ મેદાનમાં રમે છે. બાકીના 5 અવેજી ખેલાડીઓ મેદાનમાં નિયત કરેલી જગ્યાએ બેસે છે. શ્યામલા મધ્ય રેખાને અડી ત્યારે કેટલા ખેલાડીઓ આઉટ થયા? શ્યામલાને પકડી રાખનાર તમામ એટલે કે બધા ખેલાડી આઉટ થયા. તમે કોઈ રમત રમતા હો તે વખતે કોઈ વિવાદ થાય તો શું કરો છો? જો કોઈ વિવાદ થાય ત્યારે બધાની વાત ધ્યાનપૂર્વક સાંભળીને તેમણે આપેલો નિર્ણય માન્ય રાખીએ છીએ. સાચી વાત. આપણે કબડ્ડીની રમતમાં ખેલાડીઓ વચ્ચે ખેંચતાણ થાય, કોઈ પકડાય અને થોડીક બૂમો પણ પડે. આ બહાદુરીની રમત છે. કબડ્ડીમાં દાવ લેનાર શું કરે છે? કબડ્ડી કબડ્ડી શબ્દોચ્ચાર એકી શ્વાસે બોલતો બોલતો સામેના ભાગમાં જાય છે અને તે પોતાના ભાગમાં પરત આવે ત્યાં સુધી શ્વાસ રોકી રાખીને કબડ્ડી કબડ્ડીનું ઉચ્ચારણ ચાલુ રાખે છે. મિત્રો, તમે પણ જ્યારે દાવ લેવા જાઓ છો ત્યારે તમે પણ ધ્યાન રાખો. તમારે શરીરનો ઉપયોગ કરવાનો છે, મગજનો પણ ઉપયોગ કરવાનો છે. ચારે બાજુ ધ્યાન આપવાનું અને તમને સામેની ટીમના ખેલાડીઓ પકડી ન લે એ જોવાનું. તમારે સામેની ટીમની રેખાને અડકીને પાછું આવવાનું છે. બધી બાબતો ધ્યાનમાં રાખવાની છે. જ્યારે ખેલાડી દાવ લેવા જાય છે ત્યારે શ્વાસ રોકી રાખે છે. તમે પણ શાળામાં શિક્ષક કે ઘરે વડીલોની હાજરીમાં શ્વાસ રોકી રાખી કબડ્ડી કબડ્ડી એમ બોલતા રહો. તમે કેટલો સમય બોલી શકો છો? તમે 20 થી 25 વખત કબડ્ડી કબડ્ડી એમ બોલી શકશો. તમે જ્યારે મેદાનમાં કબડ્ડી રમવા માટે જાઓ છો ત્યારે તમે તમારા હાથ, પગ અને આંખો પર ધ્યાન આપો. તમારા ધ્યાનમાં આવશે કે બધા અંગો સાથે કામ કરે છે. આ દરેક અંગ મહત્વનું કાર્ય કરે છે. વિચારો અને કહો, કબડ્ડીમાં આઉટ થવું એટલે શું? કબડ્ડીની રમતમાં આઉટ થવું એટલે તે ખેલાડીને આગળ રમત રમવા માટે પરવાનગી આપવી નહીં. આ રમતમાં કેવી રીતે આઉટ થવાય? કબડ્ડીની રમતમાં ખેલાડી 3 રીતે આઉટ થાય છે. દાવ લેનાર ખેલાડીને સામેની ટીમના ખેલાડીઓ પકડી લે ત્યારે તે આઉટ ગણાય છે. દાવ લેનાર ખેલાડી સામેની ટીમના કોઈ ખેલાડીને અડકીને પોતાના ભાગમાં પરત ફરે ત્યારે સામેની ટીમના જે ખેલાડીને અડક્યો હોય તે ખેલાડી આઉટ ગણાય છે. દાવ લેનાર ખેલાડી એકી શ્વાસે કબડ્ડી કબડ્ડી બોલતો અટકી જાય ત્યારે આઉટ ગણાય છે. મિત્રો, કેટલીક રમતોમાં દાવ લેનાર બીજાને અડવા કઈ કઈ રમતોમાં જાય છે? કબડ્ડી અને ખોખોની રમતમાં દાવ લેનાર બીજાને અડવા જાય છે. કેટલીક રમતોમાં શોધવા જાય છે.
સંતા કુકડીની રમતમાં દાવ લેનાર બીજા બધાને શોધવા માટે જાય છે. તમે બીજી કઈ રમતો રમો છો? તેમાં દાવ લેનારે શું કરવાનું હોય છે? અમે દોડ પકડ અને લંગડી રમીએ છીએ, જેમાં દાવ લેનાર બીજાને અડવા જાય છે. હવે ચાલો તમને આંતરરાષ્ટ્રીય સ્તરે આપણા દેશને નામના અપાવનાર કેટલીક સ્ત્રીઓ વિશે જણાવીએ. સૌથી પહેલા હું તમને કર્ણમ મલ્લેશ્વરીની માહિતી આપું. કર્ણમ મલ્લેશ્વરી વેઇટ લિફ્ટર છે. વેઇટ એટલે વજન, લિફ્ટ એટલે ઉંચકવું. તે આંધ્રપ્રદેશની છે. તેના પિતા પોલીસમાં છે. મલ્લેશ્વરીએ 12 વર્ષની ઉંમરે વજન ઉંચકવાની શરૂઆત કરી હતી. હવે તે 130 કિલોગ્રામ વજન ઉપાડી શકે છે. મલ્લેશ્વરીએ આંતરરાષ્ટ્રીય સ્તરે 29 ચંદ્રકો જીત્યા છે. તેની 4 બહેનો પણ વેઇટ લિફ્ટર બનવાના પ્રયત્નો કરે છે. હવે હું તમને સરિતા ગાયકવાડની માહિતી આપું. 1 જૂન 1994માં ડાંગ જિલ્લાના કરાડી આંબા ગામે જન્મેલ સરિતા લક્ષ્મણભાઈ ગાયકવાડ ગુજરાતની દોડવીર છે. તેના માતા પિતા ખેતી કામ સાથે જોડાયેલા છે. સરિતા 400 મીટર દોડ અને 400 મીટર વિઘ્ન દોડમાં નિષ્ણાંત છે. એશિયન ગેમ્સ 2018માં તેણે 4x400 મીટરની રિલે દોડમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરેલ છે. હાલ સરિતા ગાયકવાડ ગુજરાત સરકારના બેટી બચાવો અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. હવે હું તમને 3 બહેનોની વાત કહીશ. 3 બહેનોની વાત. આ ફોટોગ્રાફ જુઓ. તેઓ સાદા સરળ દાદીમા જેવા નથી લાગતા, પરંતુ તેઓ વિશેષ છે. આ ફોટોગ્રાફમાં 3 બહેનો છે. તેમનું નામ જ્વાલા, લીલા અને હીરા છે. તેઓ મુંબઈમાં રહે છે. તે ત્રણેય કબડ્ડી રમતા હતા અને બીજાને પણ શીખવતા હતા. જ્વાલાએ કહ્યું, જ્યારે યુવાન હતા ત્યારે છોકરીઓને આ રમત રમવાની છૂટ ન હતી. લોકો વિચારતા કે જો છોકરીઓ આવી રમતો રમે તો તેમની સાથે કોઈ લગ્ન નહીં કરે. તેઓએ એવું પણ કહ્યું કે તેમને કબડ્ડી રમવા છોકરાઓના કપડાં પહેરવા પડતા હતા. તેથી કેટલાક લોકોએ છોકરીઓને આ રમતથી દૂર રાખી. જ્યારે તેઓ નાના હતા ત્યારે તેમના પિતા મરણ પામ્યા. તેઓને તેમની માતા અને મામાએ ઉછેર્યા. બંને મામા કબડ્ડી અને ખોખો રમતા હતા. તેઓએ આ ત્રણેય છોકરીઓને કબડ્ડી રમવા પ્રેરણા આપી હતી. જ્વાલા અને લીલા તેમના અનુભવો વિશે વાત કરતા કહે છે કે 50 વર્ષ પહેલા જ્યારે તેઓએ કબડ્ડી રમવાનું ચાલુ કર્યું ત્યારે છોકરીઓને આ રમત રમવાની કોઈ તક મળતી ન હતી. તેમના માતા પિતા તેઓને રમવા દેતા ન હતા, પરંતુ તેમને હંમેશા થતું કે તેઓ રમી શકે તેમ છે અને તેમના મામા અને માતાએ તેમને સહકાર આપ્યો. તેમણે ત્રણેય આ રમત શીખી અને બીજી છોકરીઓ પણ તેમની સાથે જોડાઈ હતી. તેમણે કબડ્ડી ક્લબ બનાવી હતી, જે આજે પણ ચાલુ છે. તેઓને તેમના અગાઉના સમયની ખૂબ યાદ આવે છે. લીલા અને હીરાને એમની ઘણી વાતો યાદ છે. તેઓ કહે છે કે હારી જવાની અણી પર હોય અને છતાંય જીત્યા હોઈએ એવું અનેક વખત બન્યું છે. એક વખત મેચ રમવા તેઓ એક મોટા શહેરમાં ગયા. મેચ તો સાંજે 6:30 કલાકે હતી, એટલે તેઓ સિનેમા જોવા ગયા.
સિનેમા ચાલુ થયું અને થોડીક ધમાલ થઈ. તેમના મામા તેમને હાથબત્તી એટલે કે ટોર્ચ લઈને શોધવા આવ્યા હતા અને શોધી પણ લીધા. આખરે મામાએ તેમને ઠપકો આપ્યો. પહેલાના સમયમાં છોકરીઓને રમતગમતમાં ભાગ લેવા દેવામાં આવતો ન હતો, પરંતુ કેટલીક છોકરીઓએ જુદી જુદી રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પોતાનું તેમજ દેશનું નામ રોશન કર્યું છે. આપણે શું શીખ્યા? વિવિધ રમતો વિશેની જાણકારી, કબડ્ડીની રમત અને તેના નિયમોની માહિતી. વિવિધ રમતવીરો જેમ કે કર્ણમ મલ્લેશ્વરી, સરિતા ગાયકવાડ, જ્વાલા, લીલા અને હીરા વિશે જાણકારી.